ફાઇનલની પરીક્ષા પાસ કરી રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતા અંકિતાબેન ઠક્કર મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ઉજવણી કરતા ગીતાબેન રાજેશભાઈ ઠક્કર. અંકિતા ઠક્કર સીએ ફાઇનલમાં ઉત્તીર્ણ થતા સેવા કાર્ય થકી ઉજવણી કરતો ઠક્કર પરિવાર વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે અંકિતા ઠક્કર સીએ ફાઇનલની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા તેમની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કરી. આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદસ્તે પ્રસાદ વિતરણ કર્યું. પ્રવર્તમાન સમયે લોકો પોતાના સંતાનોની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે, ત્યારે ગીતાબેન ઠક્કર તથા રાજેશભાઈ ઠક્કર દ્વારા તેમના સુપુત્રી અંકિતાની શૈક્ષણિક સિદ્ધિની ઉજવણી પ્રસંગે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગિરીશભાઈ ગેલાણી, પ્રમુખ શ્રી લોહાણા મહાજન મોરબી, ભાવિનભાઈ ગેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાજ, ચંદ્રવદનભાઈ પૂજારા, હરીશભાઈ રાજા, કિશોરભાઈ ગેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસંગભાઈ ચોગ, નીરવભાઈ હાલાણી, કિશોરભાઈ ગેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની, સંજયભાઈ હિરાણી, સુનિલભાઈ પૂજારા, મનીષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડી ભમર, દિનેશભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ અભિનંદન સહ સન્માનિત કરી શુભકામના પાઠવી. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી કાંકરેજ.